સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. જાણ્યા પૂર્વ ભવો જેણે જાતિ સ્મરણ જ્ઞાનથી, તેની કૃપા વડે બોલું સંત દર્શિત સાનથી, સંત દર્શિત સાનથી. કર્મના ચમત્કાર મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ 3. ગયા સમાગમમાં આપણે જોયેલું કે સુદામાને શ્રીકૃષ્ણ ભૂલાતા નથી, અજાચક વ્રત છે. કુપોલદેવે કહ્યું છે સમાગમમાં દિનપણે આવવું નહીં, વચનામૃત 457માં. દિનતા કરે વ્યવહારિક એટલે આત્મ સ્વતંત્રતાનો ભંગ થઈ જાય. એટલે બ્રાહ્મણી વિનવે છે કે આપણે જ્ઞાનની વાત કરીએ, ભક્તિ કરીએ, તો કે ઋષિરાયજી ભૂખ્યા રોવે બાળ રે, હું તમને વિનવું છું, ભક્તિ કેવી રીતે કરું? છોકરા રડવા જાય છે, તે માગતા નથી. શ્રી કૃષ્ણ હૈયામ જ છે એને, મારા કર્મ પ્રમાણે જે મને મળવાનું છે એ મળશે, દિનતા કરતા નથી એ. પછી તો ગઈકાલે આપણે જોયેલું કે નાવા પડ્યા નદીમાં, ત્યાં સુધી હજી વાંધો નહોતો. પૂરમાં તણાતા હતા, કિનારે આવવું હતું, એ વ્યવહારિક ઉપાય છે, ત્યાં સુધી વાંધો નહોતો. પછી હાથણીએ કળશ ઢોળ્યો, રાજા થઈ ગયા. પછી તો 12 વર્ષ શ્રીકૃષ્ણને ભૂલી ગયા. શ્રીકૃષ્ણને ભૂલી ગયા એટલે શું થયું? સંસાર નવો ઊભો થયો, આખો ભવ ઊભો થયો. એક ભવમાં 2 ભવ કર્યા, આખું સપનું જ છે ને. પછી ખબર પડી મરવાવાળો આવ્યો. સુખમાં સાંભળે સોની, દુઃખમાં સાંભળે રામ. કે શું કર્યું? કે દુઃખ તો બહુ થયું શરૂઆતમાં, રાણીબા ગુજરી ગયા એટલે. 12 વર્ષની પ્રીત, 10 છોકરા, સાથે બળી મરવાનું. પહેલાં તો દુઃખી થઈ જાય એટલે મંત્રી સમજાવે છે કે અહીંયા તમારે ફિકર કરવાની જ નથી, એની સાથે જ તમારે બળવાનું છે, સાથે જ રહેવાનું છે. ક્યાં વિયોગ છે તમારે? ઇષ્ટ વિયોગ છે જ નહીં. પછી ખબર પડી કે ના, બદલાવી લીધું, અભિગમ બદલી ગયો. 128 પત્રમાં કુપોલદેવે કહ્યું છે આ બધું કલ્પિત છે. જેના વિના એક ક્ષણ પણ નહીં જીવી શકો એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિક તે અનંતવાર છોડ્યા. શું? સ્ત્રી આદિક પદાર્થો, મુખ્ય તો સ્ત્રી, સ્ત્રી માટે પુરુષ. તેના વિના કેટલો વખત જીવાણું? અનંતકાળ જીવાણું. એટલે નક્કી આ પ્રીતિ ખોટી હતી, એટલે ભાગવા જાય છે. પાછળ ડૂબ્યા, તરે છે. આ ગાળો હતો ને ત્યાં શ્રીકૃષ્ણને ભૂલી ગયેલા એ. પછી જોવે છે ત્યાં શ્રીકૃષ્ણ તો ઊભા છે પિતાંબર લઈને, કે આવો જલ્દી ઘરે, ભૂખ લાગી છે મને. ત્યાં વાટ જોતા હશે રાણી, રીસાઈ જશે કે એ જમતા નથી, હું ન જમું ત્યાં સુધી. કે આ તો આર્ય સંસ્કૃતિની વાત છે, અત્યારની વાત નથી. અત્યારે એ તો કામે વહી ગઈ હોય, ઓલો રસોઈ કરતો હોય, એ 12 વાગે નીકળવાનો, ઓલી 8 વાગે નીકળી ગઈ હોય. આ તો આર્ય સંસ્કૃતિની વાત છે કે અમે ન પહોંચીએ ત્યાં સુધી જમે નહીં બધી રાણીઓ. પછી આમ કેમ થયું? તો હું યાદ આવતો હતો તને? યાદ નહોતો આવતો. આત્માને ભૂલી જશે જીવ, એ નમ સંસાર. શિક્ષાપાઠ 50 પ્રમાદનો પાઠ છે, કુપોલદેવે લખ્યો છે કે પ્રમાદ એટલે શું? કોઈ માણસ 18 કલાક કામ કરતો હોય ને ખેતરમાં પેટ ભરવા માટે, 70 વર્ષના મા બાપ છે અને 3 બેનને પરણાવવાની છે, દહેજ આપવાની છે, રગ તૂટી જાય એટલું કામ કરે છે, એ પ્રમાદના જ ખાતામાં આવે, એ એના કર્મ ભોગવે છે. પરમાર્થમાં તો એ પણ પ્રમાદ જ કહેવાય. આત્માને ભૂલીને જે કંઈ કર્યું એ બધું પ્રમાદ. સુદામાએ 12 વર્ષ કાઢ્યા, શ્રી કૃષ્ણ યાદ નહોતા હોતા. કે માયા, તો માયામાં ફસાય જ ને, કે જાગી જાય છે. જનક રાજાને સપનું આવે છે, પોતે ભિખારી થઈ ગયા છે, 3 પગ, 2 પોતાના અને 1 લાકડી હાથમાં. કોઈ ભીખ આપતા જ નથી એટલે પડે છે રસ્તામાં, પાછા ઊભા થઈ જાય છે ને. 1-2 પૈસા કોઈ આપ્યા એ એની તુંબડી પડી જાય છે, પછી પાછો વાંકા વાંકા લે છે. ઉઠીને પૂછે છે કે આ સાચું હતું? કે આ રાજ દરબારને આ સાચું છે. પંડિત ખાસ કોઈ ખુલાસા નથી કરતા, પણ શું કે ના ના રાજા, તમે તો રાજા જ છો, કે તમે થોડા ભિખારી હો. બધા એમ જ સમજાવે છે, બધા રાજગુરુ, કુળગુરુઓ બધા. પણ જનક રાજા તો વિદેહી. કુપોલદેવે વખાણ કર્યા છે કે રાજા હતા પણ રાજ કરતા નહોતા કાંઈ, એ આત્માનું રાજ સંભાળતા હતા. અષ્ટાવક્ર ગુરુને પૂછે છે કે એમાંથી સાચું શું? હું આ રાજ કરું છું આ સાચું, કે મને સપનું એ સાચું? તો કે તારી આંખ બંધ થઈ જશે ને એટલે અત્યારે જો રાજા છે એ બધું ખોટું જ સાબિત થશે ને.
અને સપનામાં તને બધું દેખાણું એ ક્યારે ભૂલાઈ ગયું? આંખ ખુલી એટલે તને વિચાર આવ્યો ને. અને જ્યારે ચર્મચક્ષુ નહીં અંતરચક્ષુ ખુલશે ત્યારે બધું ખોટું જ છે એ સમજાશે તને. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આપણે ચામડાની આંખથી જોઈએ છે, આ કર્મના ચમક નાટક જોઈએ છે. ચર્મ નયણે કરી માર્ગ જોવતા ભૂલ્યો શૈલ સંસાર, જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર, પંથડો નિહાળું રે બીજા જીન તણો અજીત અજીત ગુણ ધામ. બીજા જીન એટલે ત્રીજા જીને આ જ વાત કરી છે અને ગોપાલભાઈ આ જ વાત કરી છે. પછી આ તો સ્તવનમાં બીજા તીર્થંકર ભગવાનનું સ્તવન છે એટલે એમાં આવે. અનંત ચોવીસી આ જ વાત કરી છે, અનંત જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. ગોપાલુ લખે છે હું અનંત જ્ઞાનીની શાખે આ વાત કરું છું તમને. મારાવતી વીરને નિશંક સમજજો, એણે ખોટું કંઈ કહ્યું જ નથી. કે આ કર્મના ચમત્કાર છે. ગોપાલદેવ સાયલા ગયેલા, ઘણો વખત સાયલા રહેતા, 8 દિવસ 2 દિવસ 3 દિવસ એમ. મોટા પુત્ર ત્રંબક ને મણિ બે ભાઈ, મણિભાઈ જાય છે. ક્યાં જાય? તો કે સિનેમા જોવા માટે, ત્યાં નાટક જોવા માટે. અહીંયા આવું કે બારીમાંથી બતાવે છે કે કોઈ રડે છે, કોઈ લગ્નની જાનમાં જાય છે, કોઈ ગુજરી ગયું છે ને વળાવવા જાય છે, કોઈ રોકકળ કરે છે. થોડે સુધી જાય ને સ્મશાન યાત્રામાં, પહેલાં તો બહેનો જાતી નહીં એટલે થોડે સુધી જાય ને પછી છૂટા વાળ રાખીને માથા પછાડે, કૂટે. ત્યાં નાટક નથી લાગતું તને? તારે પૈસા ખર્ચીને ટાઈમ બગાડીને જોવા જવાની જરૂર છે. રામાયણ મહાભારત ઘરે ઘરે છે, એને માટે અનર્થ દંડ ભોગવવો પડે પૈસા ખર્ચીને. એ મજા આવે છે ને, એ યુટ્યુબ ખોલે ને ટીવી ખોલે ને હજી મજા આવે છે. એટલે કેટલો બફમમાં છે. આત્મા તો કેટલી દૂરની વસ્તુ છે. સમ્યક દર્શન તો હજી સાધક જ નથી થયો. એ શરૂ કરે ને એટલે 1:30-2 વાગી જાય ત્યારે એને ખબર પડે, આંખ બળે ત્યારે કે આ 2 વાગી ગયા છે. પછી સૂવે, પછી ઊંઘ આવે, પછી 8 વાગે ઉઠે, સૂર્યવંશી થાય. પછી ભક્તિમાં આવે ત્યારે ઊંઘ આવે. સાચો આ સલામત જગ્યા છે ને, અહીંયા કોઈ ખલેલ જ ન હોય ને. અહીંયા ઘરે તો 2 વાગે ફોન આવે, અહીંયા પછી શાંતિ ને. શર્મે ધર્મે કર્મે ફોન બંધ હોય, વચમાં લાઇટ જોઈ લેતો હોય આવતું એટલે, પણ પછી અહીંયા ઊંઘ આવે. એટલે અનર્થ દંડ છે. આ કેવળ જ્ઞાની આ બોધ આપ્યો છે કે અનર્થ તને ફાયદો જ નથી કાંઈ વ્યવહારિકામાં. એ ખાય છે ને તો શરીર તો ટકે છે એનું, કામે જાય છે ને તો આજીવિકા કમાય છે. આમાં તો કંઈ ફાયદો જ નથી ને. અનઅર્થ દંડ 100% નુકસાનીનો વેપાર કરે છે આજે. ગોપાલે લખ્યું છે જગત આખું પર ભાવ અને પરવૃત્તિમાં વહ્યું જાય છે, તણાઈ જાય છે. આ કર્મના ચમત્કાર અનંત કાળથી આ ચાલી રહ્યું છે. આ નાટક ભૂત લેગ્યો કૌતુક કરે કર્મ કા ઉત્પાદ. આ 1-2 ભાવનું નહીં, અનંતો કાળ વીતી ગયા, એનો આગલો છેડો જ નથી. આ અનઆદિ, એની આદિ છે જ નહીં. આ જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોણે કર્યું? આ પોતે જ, કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવંત. પોતે જ, પોતે જ એને નરકે લઈ જાય છે, પોતે જ દેવલોકમાં લઈ જાય છે, પોતે જ મોક્ષ સીધાવે. મન એવ મનુષ્યણામ કારણ બંધ મોક્ષ્યો. એક જીવ સુંદર પલંગે પુષ્પશયમાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતના ભોજનથી તૃપ્ત રહે છે, એકને કાળી ઝારના પણ સાંસા પડે છે. ખાવાનું જ નથી. કાળી ઝાર એટલે કોદરા, હવે તો મળતું નથી એટલું સસ્તું ધાન્ય, એ નથી મળતું. વાત આવે છે ઉપદેશ કથામાં, જૈનેતરમાં, પુરાણ કથામાં. એક પૈસાવાળાનો નબીરો છોકરો ખાતો જ નથી, પીતો જ નથી, એટલે એની મા દૂધ આપે છે, બદામ પિસ્તા નાખેલું, કઢેલું. લઈ લે, નહીં તો ઓલા રાધાના છોકરાને કામવાળી છે ને રાધા, એને છોકરાને આપી દઈશ. પગ ઉછાળે, નહીં પીવું, બહુ મનાવે છે. ઓલી રાધા સાંભળી ગઈ કે રાણીબા મહેરબાની કરીને તમે આ દૂધે ન પીવે ને મારા છોકરાને આપતા નહીં. કેમ? તને કઢેલું દૂધ બદામ પિસ્તાનું તું ના પડે છો? તો કે મારી આગળ તો દૂધના પૈસા છે નહીં, હું છાશ ને દૂધ કહીને મારા છોકરાને મોટો કર્યો છે મેં, 2 વર્ષ થઈ ગયા છે. કે હવે આ એક દિવસ આ પીશે ને આ દૂધ, એને મારા ઉપર વિશ્વાસ ઉડી જશે અને હું પછી પ્રમ દિવસે દૂધ ક્યાંથી લાવીશ? આજે તો તમે આપશો, કાલે તમારો છોકરો પીશે, પછી આને તો છાશ જ આપવાની છે ને. એને એ ખબર નથી. એટલે એકને ભાત ભાતના ભોજન, અન્નકૂટ, 5 મીઠાઈ, કઈ આ નથી ભાવતી આ લ્યો, આ નથી ભાવતી આ લ્યો, ફરસાણ આ નથી ભાવતું આ લ્યો, 3 કઠોળ ને 4 શાક હોય. એક ભાત ભાતના ભોજનથી તૃપ્ત રહે છે, એકને કાળી ઝારના પણ સાંસા છે.
કે હું પછી દૂધ ક્યાંથી લાવીશ? હું છાશ કહીને આ દૂધ છે એમ કહીને છાશ ઉપર મોટો કર્યો છે એને મેં. આજનો દિવસ તમે આપશો, પછી આવું વ્યવહારમાં બને છે. આ કોરોના કાળ હતો ને, ઘણા વાત કરીએ બધા, જે કામવાળા હોય, કાર સાફ કરવાવાળા હોય, વોચમેન હોય, કે બપોરનું જમતા હતા, સાંજનું જમતા જ નહોતા. તોય આનંદમાં હોય કે બપોરનું તો જમવાનું મળતું હતું એક ટંક. તો દુઃખીના દુઃખની વાતો સુખી ના સમજી શકે, સુખી જો સમજે પૂરું, દુઃખ વિશ્વમાં ના ટકે. તો દુઃખ રહે જ નહીં. પણ એવું બને તો કર્મનું શું થાય પછી? માનો કે બધું થઈ જાય, બધું કોમ્યુનિઝમ, એવું થાય જ નહીં ક્યારે. કેવી રીતે થાય? તો કર્મનું શું થાય? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વગર બીજો કોઈ ઉપાય છે જ નહીં. ભોગવ્યાની ભૂલ. એટલે આપણે નિર્દય નથી થવાનું કોઈને જોઈને કે તું તારા કર્મ ભોગો, હું કાંઈ નહીં મદદ કરું. બાડા બોબડા લોલા લંગડાને મદદ કરવી એ માર્ગાનુસારનો ગુણ છે, શ્રાવકનો ગુણ છે. પણ હું એને મદદ કરું જ નહીં, હું મારો લોભ ઘટાડું છું એટલે દાન આપવાનું છે. એને મદદ કરવા માટે નહીં, મારો લોભ ઘટે, મારો પરિગ્રહ સંજ્ઞા ઘટે, એને માટે દાન આપવાનું છે. પ્રભુથી કહે બધું જ કરજો, છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. એટલું મેળવણ નાખજો એમાં, કે છૂટવા માટે કરું છું. આપણે તો બંધાવવા માટે કરીએ છીએ, ધર્મની કરણીએ. એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી, એક ભાત ભાતના ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી ઝારના પણ સાંસા પડે છે, એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. રાજા આવ્યા છે તો કે નાખો વખારમાં. કોણ? શાલીભદ્ર. એને એમ કે રાજે ક્યાંક માલ સામાન હશે, કે હું ક્યાં વેપાર કરું જ છું, કે એની માને કહે છે. માં એને સાતમે મળી કહે છે કે આપણે રાજા આવ્યા છે, કે તો નાખી દો વખારમાં, મને શું પૂછવાનું, રોજ પૂછો જ મને. તો કે આ માલ સામાન નથી, આ આપણી માથે રાજા છે. કે આપણી માથે રાજા છે એટલે મારી માથે કોઈક છે નહીં. જોઈએ આ સંસાર આત્મ સ્વતંત્રનો ભંગ. આ તો ડગલે ને પગલે જ્યાં તે માથા નમાવે છે. એ મુમુક્ષુ જ ન થઈ શકે. એટલે ગાયે આપણે તીર્થંકર ભગવાન શું માગવાનું છે? વંદે તદગુણ લબ્ધે. તો બીજું માગે છે. આ ગોપાલદેવે 457માં લખ્યું છે, સમાગમમાં દીનપણે આવવું નહીં. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય છે. એ તરણ તારણે મળી ગયો છે તો હજી ભિખારી છે. એને શ્રદ્ધા જ નથી કર્મના ચમત્કારમાં, કર્મના સિદ્ધાંતમાં. અનંત 24 એક જ વાત કહી ગઈ છે. ઉપનિષદમાં આ જ વાત છે, વેદાંતમાં આ જ વાત છે. એ અર્જુન, બધા જીવો પોતપોતાના લીધે આ વિપર્યાસપણું બુદ્ધિનું ભોગવે છે. હવે મને પકડશે, મને એટલે શ્રીકૃષ્ણ નહીં, સજ આત્મ સ્વરૂપને, તો છૂટી જશે જીવ. અર્જુન પૂછે છે પણ કોઈ દેવદેવીને માને છે? તો કોઈ ગણેશને માને, કોઈ પરશુરામને માને, કોઈ એના કુળ દેવતાને માને. એ અર્જુન એ બધા મૂર્ખ છે, મને છોડીને જે દેવદેવીને પૂજે છે. એમ આ જ વાત છે. બીજા અધ્યાયના 16મા શ્લોકના વિવેચનમાં ગીતામાં આ વાત કરી છે કે મને ભૂલીને જે દેવદેવીને પૂજે છે એ અર્જુન, એ બધા તું મૂર્ખ જાણજે. મને એટલે સજાત્મ સ્વરૂપ, આત્માને ભૂલીને. શ્રીકૃષ્ણ એટલે ગોપી સાથે દાંડિયા રાસ રમે એ નહીં, પણ શૃંગારયુક્ત ભક્તિમાં એટલો રસ છે કે ગોઠ્યું. એવા કવિઓએ કહેલું, એ તો રૂપકથી કહેલું, અને જોતું તને વેદે બતાવ્યું. એટલે કનૈયા કોણ? અરે કનૈયા ક્યારે રમી આવ્યા રાસ જો. અરે આ નહીં, રાતના 12 વાગે આવે નવરાત્રિમાં. આ રાસ આ તો શ્રીકૃષ્ણની લીલા. લીલયા એટલે ઉદય પ્રયોગ. આ કર્મનો ઉદયની વાત છે. આ એમાં જ્ઞાની સમભાવે કૃપાલદેવ લગ્નના ફેરા ફરે છે. શું કહે છે? હું લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યો છું. 2 ફેરા પત્યા ને એટલે બહેનો કહે છે કે આ રાયચંદ મહેતાના 2 ફેરા પતી ગયા, ઊભા રહી ગયા ફેરા ફરતા. 2નું ફેરા, લગ્નના ફેરા ફરવા નથી આવ્યો. આપણને સપને વિચાર આવ્યા આલ્બમ ફેરવતા હોય ત્યારે? આ જાણે પછી આ ગોખી નાખ્યું હોય તોય. અને કુપોદે લખ્યું 454માં, સત્પુરુષને મળ્યા પછી, સત્પુરુષના દર્શન કર્યા પછી, સત્પુરુષના વચન આવ્યા પછી એને સ્ત્રીનું સજીવન શરીર મળદું લાગે. નહીં લાગે આપણને? એ લગ્ન પછી 8મે મહિને એમ કે છે પોતાની પત્ની પરણિત સ્ત્રી, બેન અને મામા ભેદ ન ગણવો. કઈ દશાના પુરુષ છે? એ 2 ચોપડી ભણીને કર્મના ચમત્કાર પાઠ લખે છે. હાથમાં પડેલા આમળાની જેમ બધા ભાવ દેખાતા હશે ને.
દયા આવે છે ને આ જગતના જીવો શું કરે છે? આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યા અંધેર, સમર સમર અબ હસતે નહીં ભૂલેંગે ફેર કે. એકને કાળી ઝારના પણ સાસા છે, એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે. શાલીભદ્ર કહે છે નાખો, પછી ખબર પડી કે માથે છે, મારું કાંઈ છે જ નહીં. ધનાને શાલીભદ્ર ગોપાલ કહે છે નીકળી ગયા. હવે નિમિત્ત બને ને અને પૂર્વભવના સંસ્કાર હોય ત્યારે આવું થાય. આ એક ભવ બે ભવનો હિસાબ નથી, આ 5-15 વર્ષનો હિસાબ છે જ નહીં. આપણે રોકડું કરવું છે. રોકડું કેમ થાય? ઘણા લાંબા કાળના બોધે આ ગળે ઉતરે બુદ્ધિથી કે આ સાચું છે. આપણને પૂર્ણ પ્રતીતિ છે કે આના પહેલાં હું હતો જ નહીં અને આના પછી એ ક્યાંય હું હોવાનો જ નથી. આપણે એમ કોઈ કહે કે તું વાંદો થવાનો છો, કોકરોચ, ઢેઢ ગરોળી, આપણે મારી વાત થોડી હોય. એમ કે તું દેવલોકમાં જાવ તો માને, બાકી એમ કે તું અળસિયું થવાનું તો માને, એવું હોય જ નહીં ક્યારે. અને ભગવાન મહાવીરના ભવમાં આવે છે કે પોતે ગયા હતા આ બધા ભવમાં, એ ગયા હશે, હું ન જાઉં. એને ભરવડ કાનમાં ખિલ્લા ઠોકવા આવે છે ત્યારે કોઈ શાસક દેવે મદદ નથી કરતા, મને કરશે. એટલે આપણી સાધના ભગવાન મહાવીર કરતાં વધારે છે ને. એ તો એના કર્મ હતા, તો મને મારા કર્મ નહીં નડે. ભગવાન મહાવીરના કર્મ હતા એટલે ખિલ્લા ઠોકી ગયો ને ભરવાડ, તો મને મારા કર્મ નહીં નડે. એટલે કુપોદોને કહેવું પડ્યું દેવી દેવીની તુષ્માન તને શું કરીશું. વિના દીવાના પણ એમાં લખ્યું છે કે ત્રાજવે તોડીને એક એક વચન લખ્યું છે. આ જીનેશ્વરના માર્ગથી એક અક્ષર ઓછો અધિક કહીને અમારે અધોગતિ નથી નોતરવી. એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે, એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. ઘણા બોલે ને તો આપણને ગમે, અને ઘણા બોલે ને એમ થાય આ ટળે તો સારું, એવું થાય. આપણે કહી ન શકીએ જાહેરમાં, એમ થાય હવે મૂંગોર જ સારું. કોપાઉદની વાત કરી છે ગાંધીજીએ કે રાયચંદભાઈ કવિ બોલતા ને રૂપેરી ઘંટડી વાગતી એવું લાગે, આપણે સાંભળ્યા જ કરીએ એવું થાય. એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે, હોંચી હોંચી કરે ગધેડની જેમ, અને એક કોકિલ કંઠી હોય, અને બોલે જેવું કર્કશ હોય. એ તો વ્યવહારની વાત છે. પરમાર્થમાં તો બધું કર્કશ જ લાગે છે આપણને. કાંઈ બી આવી વાત આવે એટલે આપણને રીસ જ ચડે છે. એટલે કુપોદોએ કહેવું પડેલું પ્રભુશ્રીજીને કે આ કાળના જીવો પાકા ચીબડા જેવા છે, સાલુકાઈથી કામ લેજો, કડકાઈ સહન નહીં કરે. એક અવાચક જેવો થઈને રહે છે, એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક કાશ્મીરી શાલ હોય, પોલિસ્ટરના સ્વેટર હોય, સાચા વૂલની કાનટોપી હોય, અને ઠંડી ન લાગે એટલે હીટર હોય, વોર્મઅપ હોય, બધું હોય. એને એક ફાટેલું કપડું ઢાંકી રાખ્યું હોય અંગ પર, ઢાંકણા પૂરતું, બીજો ટુકડો હોય તો કાન આગળ રાખે, શું કરે? એ લઈને આવ્યો છે, ઓલો લઈને નથી આવ્યો ઓઢવાનું. બ્રહ્મચારીજી DN હાઈસ્કૂલના આચાર્ય હતા, દાદાભાઈ નવરોજી, હજી છે. હોસ્ટેલમાં જાય ને પછી બધા છોકરા અલગ અલગ પ્રદેશમાંથી આવ્યા હોય ભણવા, હોસ્ટેલમાં રહેતા હોય દૂરના, એટલે કોકને ગજિયાનું કપડું લાવ્યા 2 રૂપિયાનું આવે, કોઈ કાશ્મીરી શાલ લાવ્યા હોય પૈસાવાળાના છોકરા, શિયાળાની કડકડતી ઠંડી જોવે છે, પછી કહે છે આવી રીતે વાત કરવાની હોય ને ત્યારે કે પૈસા પ્રમાણે ટાઈટ ભાઈ માણસને, એ બહુ પૈસાવાળો હોય, એને કાશ્મીરી શાલ ને પોલિસ્ટર ને વૂલ ને વોર્મર ને હીટર ને એવું બધું હોય, પૈસા પ્રમાણે ટાઈટ ભાઈ. એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું એ મળતું નથી, અને એકને વસ્ત્ર અલંકાર અલગ અલગ રંગબેરંગી કપડાં પહેરે બધા, સોમવારે અલગ, મંગળવારે અલગ, બુધવારે અલગ. એ તો પોતાના ખ્યાલ છે ને શું, એટલે ભગવાનને હવે સાફા પહેરાવે છે અલગ અલગ કલરના, આરોપણ કરે છે. જો એણે સાફો છોડ્યો, એણે હાર છોડ્યો ત્યારે જીત્યા, પાછો હાર નાખ્યો એણે ગળામાં. અરે એણે હીરાનો હાર છોડ્યો પછી તો જીતી ગયા. પોતાના ખ્યાલનું આરોપણ કરે છે. જો અમદાવાદમાં જ પ્રસંગ બનેલો છે, કોપોદો અહીંયા આવેલા રાજપરના દેરાસરમાં ભોયરામાં, સિદ્ધ અવગાના વિશે વાત કરે છે. હજી છે હા, એ જ ભૈરું ને બધું, એ જ મૂર્તિને બધું છે. અત્યારે દર્શનીય સ્થળ છે, બધા મુનિએ સાથે છે. અવગાનાની વાત કરે છે બધી, પછી કહે છે કે આ સિદ્ધ, પછી કહે છે આ આત્મા. એટલે દેવકીજી મહારાજ આગળ હતા, એટલે પ્રભુજી પાછળ, ક્યાં છે બાપજી, મને બતાવો, મને બતાવો. એટલે જમ માર્યો આગળ,
કે આત્મા દેવકંજી મહારાજને બતાવે છે ગોપાલ, તો મને બતાવી દો આત્મા. ધગશ છે. દેવચંદજી મહારાજે કહ્યું છે કે આત્મા શબ્દ આવે અને જે શ્રાવક સાધક મુમુક્ષુના રોમાંચ ખડા થાય તો સમજવું એ સાધક છે, નહીં તો એ કાંઈ છે જ નહીં. આત્મા શું કરો છો આખો દિવસ, એમ થાય ને આપણને. એ વાત આવી કે આત્મા જુઓ એટલે પ્રભુજી કે મને બતાવો બાપજી ક્યાં છે આત્મા. એટલે ગોપાલ તો ગંભીર મૌન થઈ ગયા. એટલે પ્રભુજીને મેં કંઈ ભૂલ કરી છે એટલે પ્રભુજી મૌન થઈ ગયા. દેવકંજી મહારાજ તો આગળ હતા, એ તો શાસ્ત્ર સિદ્ધાંતનો અભ્યાસ બહુ આગમનો, એટલે એ કાંઈ બોલતા નથી કે આ તો અવગણનાની વાત કરે છે આત્માની, કે આ તો સોનાની પંચધાતુની મૂર્તિ છે એમ. બહાર નીકળ્યા પછી ગોપાલ કહે છે, મુનિ તમે જોશો આત્મા. જોયો પછી આવી ધગશ હોય. અને સંસારમાં શું થાય એને તપ્ત લોહસમ ધૃતિ સમીજી, ત્યાં હોય અંતે નિવૃત્તિ. તપેલા લોઢા ઉપર પગ મૂક્યો હોય, લઈ લો ક્યારે લઈ લો, ક્યારે લઈ લો. એ રડે. 96,000 રાણી, 6 ખંડનું રાજ્ય, 14 ચોકડીનું રાજ્ય, અણનમ. એને અણનમ કોઈ ન નમે તો લડાઈ કરે તરત જ. ચક્રવર્તી એને કોઈ હરાવી ન શકે. એ બાહુબળી હરાવે તો આખો અછેરો છે, એક પોક મૂકે છે. ખબર પડી કે આ બધા ભાઈઓ તો સાથે ગયા 98, મારે રાજ કરવાનું. આ પછી શું થાય એને, આ સંસારે હું હજી ડૂબ્યો, પામ્યો ન કેવળ જ્ઞાન, ક્યારે ક્યારે રે પ્રભુ આપશો આ બાળકને જ્ઞાન, જાગો રે જીવો મોહ કરો. આ મોહ જાય તો મોક્ષની વાત એને રૂચે. આ કર્મના ચમત્કાર કે પહેલાં હું હતો, અત્યારે છું અને પછી પણ હોઈશ, આ ગળે જ કેવી રીતે ઉતરે બુદ્ધિથી. અને કદાચ ઉતર્યું હોય એને તો એના આ આચરણ હોય, એના નેણ વેણ સેણ બદલી ન જાય. પછી એ ભોજનશાળામાં શું કરે છે, જમતી વખતે શું કરે છે, એ પૈસા ગણતી વખતે શું થાય છે ને, એ ઘર ગૃહસ્થી પત્ની સાથે બેસે ત્યારે શું થાય છે ને, એ છોકરું તેડે ત્યારે શું થાય છે. પછી એમ થાય 3 કિલોની ઈંટ મેં ઉપાડી છે, એમ થાય. તું આત્મા છો. ઓલી કાશી રડવા માંડી. ત્રિભુવન માણેકચંદને કોપલ કે હું આવડી છોકરીને દેહજત થઈ ગઈ, હું એને કહું તું આત્મા જો, એ રડવા માંડી. એનું નામ તો હમણાં તો પાડ્યું છે થોડા દિવસ પહેલાં, કે તો હું કાશી. બનેલો પ્રસંગ છે આ કાળનો. વાત ન ગમે આ વિશ્વની, આઠે પર ઉદાસ. એટલે પૂર્વભૂ છે એવું આપણને દ્રઢ થાય બુદ્ધિથી, પણ પછી અધ્યાત્મની મુસાફરી શરૂ થાય. એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. 100 વર્ષ જીવે પણ બધા રોગથી ગ્રસ્ત હોય, ઘણો તંદુરસ્ત હોય. નખમાં એમ કે ને નખમાં રોગ નથી. ઘણા એમ કે મેં આખી જિંદગી દવા જ નથી લીધી. ગમે એટલો કોરોનાના વેવ આવે ને એને કંઈ થાય જ નહીં. માસ્ક પહેરતા જ ન આવડતું હોય તોય કાંઈ ના થાય. એટલે નહીં પહેરવું એમ નહીં, આ તો પરમાત્માની વાત કરીએ છીએ આપણે, થાય જ નહીં. અને ઘણા બધી સંભાળ રાખતા હોય તો 2-2, 3-3 વાર કોરોના થયા છે. કોણ નક્કી કરે? આ એના કર્મ નક્કી કરે. એ લખીને આવ્યો છે કે લોખંડના ઘરમાં રહેશે શિલ્ડ તોય જંતુ એને આવશે. આ કેમ સમજાય? વેદનીય કર્મ, અશાત વેદનીય લખીને આવ્યો છે આત્મામાં, અશાત વેદનીય. અને એ ઉદયમાં આવી ગઈ. એટલે કોપલ 2 જગ્યાએ વચનામૃતમાં કહે છે, 927માં અને અશરણ ભાવનામાં, કે ઉદય આવેલા કર્મને વેદનીયને ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર ભૂત પ્રેત મંત્ર તંત્ર દોરા ધાગા નહીં, જીનેન્દ્ર ભગવાને બદલાવી ન શકે. મોહનીય બદલી જાય પ્રાયશ્ચિતથી. વેદની ઉદયમાં આવી ગઈ. ઋષિનાથ ભગવાન 1 વર્ષ ભૂખ્યા રાખી દીધા તો કેવળ જ્ઞાન થઈ ગયા. પછી આત્મઘાતી બધા અવગુણ નીકળી ગયા છે. એટલે કેવળ જ્ઞાન થઈ ગયું ભગવાન મહાવીરને. અઘાતી કર્મ, ગોત્ર નામ આયુષ્યને વેદની બાકી છે, અશત વેદની બાકી છે. એ તો શરીર આશ્રિત છે. જ્ઞાનીને તો ખબર જ છે. કોપલ તો કહે ને અમે દેહધારી છીએ કે કેમ, એ સંભારી ત્યારે માંડ જાણીએ છીએ 255માં પત્રમાં. એટલે ભગવાન ભાવીને ખબર છે હું આત્મા જ છું. પણ કેવળ જ્ઞાન ત્યાં પછી ગોશાળે તેજોલેશે છોડી અને 6 મહિના લોહી અને પરવું પડતું હતું દીર્ઘશંકાએ જાય ત્યારે, એમ શાસ્ત્રમાં લખેલું છે. મરે નહીં કમોતે તીર્થંકર, નિકાજીત આયુષ્ય હોય. કર્મ સહન કરો એ વેદનીય છે, શરીર આશ્રિત છે. જ્ઞાનીને હર્ષોક નથી, શાતા અશાતા એને કંઈ છે જ નહીં. મટી જાય એમ ન થાય નહીં. 377માં લખ્યું છે કૃપાળુદેવે, જ્ઞાની જેને આત્માનુભવ થયો છે ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત કહેવાય નહીં, કે એને આમ ઈચ્છા છે
એટલે જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત છે જ નહીં કંઈ. તામસિક ગુણ તો હોય જ નહીં સાધકમાં પણ. રાજસિક ભોગવેલું એ ગુણ નથી, સાત્વિક નહીં. દાઢી કરવી હોય જ કરે ને તો ન કરે, પાઘડી મૂકવી હોય જ મૂકે ને ન મૂકે. મા સતીને મોક્ષ મળે શીખવાડે જાય ગોપાલદેવ. પોપડવાલ મંજી બોલાવા આવે બપોરે 2 વાગે ઉપડ્યા. અરે મા 3 આરજે આવ્યા છે કે માથે પાઘડી તો મૂકો, યાદ જ ન હોય. માથું શરીર જ યાદ નથી તો પાઘડી ક્યાંથી યાદ આવે ને? એ અટિયા પટિયા પડીને બની ઠેરીને આવે આત્મજ્ઞાની હોય? ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામી દેવવંદનમાં આવે છે ને. આ ત્રિગુણ સાત્વિક ગુણે ન હોય ને એને કે છે જ નહીં. ગોપાલદેવ તો ત્યાં સુધી કહ્યું છે એકવાર આત્મજ્ઞાન થાય ને પછી એને બોધ દેવાની ઈચ્છા ન હોય. ઉદય પ્રયોગ આખી રાત પણ બોલે, કંઈ એક મિનિટ બોલીને વયા જાય. સામાન્ય સત્પુરુષને પણ બીજાને બોધ દેવાની ઈચ્છા ન હોય. તો પૂર્ણ જ્ઞાનીની વાત જ ક્યાં છે? સિમંદર સ્વામીની ઈચ્છા નથી કાંઈ, પણ પહેલાં કર્મ બાંધી લીધું છે. સવિજીવ કરું શાસનથી ત્રીજે ભાવે. હવે ક્યાં જાય? હવે શરીરરૂપી જેલમાં પડ્યા છે અત્યારે. આવતી 24ના 8મા કે 12મા તીર્થંકર થશે અહીંયા ત્યારે એ મોક્ષે જશે. હવે ક્યાં જાય? પણ શું ભાવના છે એને? સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કમાણમ નમો જીણાણમ જે ભેણ. બીજું નમો થોણું. કઈ ભાવના છે? એ પરમપદ પ્રાપ્તનું કરું ધ્યાન મેં, ગજા વગરને હાલ મનોરથ રૂપજો. ઈચ્છા એ જ છે. સિમંદર સ્વામીને જે ઈચ્છા છે એ જ શ્રીમદ રાજચંદ્રને છે. પણ હમણાં ગજા વગર કેમ? 33 વર્ષને 5 મહિના પૂરા થવા દો. જેલ મેં બાંધીને આવ્યો છું. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર જો. આ બીજું નમૂથુણમાં છે શ્રીમદ રાજચંદ્ર. અત્યારે પહેલામાં છે આપણે માટે. આ વચનામૃત વાંચીએ ત્યારે આ સાકાર પરમાત્માનું રૂપ. એ ગુજરાતીમાં લખ્યું છે એટલે આપણને ન સમજે, એને અર્થ કરીએ આપણે. ઓલું તો આવડે જ છે નમોથણું. અરિયંતાણમ ભગવંતાણમ આયગરણમ તિથિયારણ. આચ્ચા પાઠ માગચા સપાટ. શું બોલ્યો એને જ ન ખબર હોય. એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્ર અલંકારથી વિભૂષિત ફરે છે. એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જડ ભરત છે. કે બદામ ખાઈને બુદ્ધિ ન આવે. કોઈ ગોપાલદેવને પૂછેલું કે મારા છોકરાને કંઈ યાદ જ નથી રહેતું, બદામ ખવડાવું? ગોપાલદેવ જ્ઞાન આવણીય કર્મનો ક્ષોપશમ હોય તો એને જ્ઞાન થાય, બદામથી ન થાય. તો બધા પૈસાવાળાના છોકરા સમકીત લઈને મોક્ષે જ વ્યાજે ને. એટલે બુદ્ધિ ક્ષયોપશમ એના જ્ઞાનને આવરણ કેટલું છે એના ઉપર આધાર છે. એ આવરણ ખસે, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે એટલે આવરણ ખસવા માંડે, એટલે બુદ્ધિ ખીલવા માંડે. એટલે ઘણા એવા છે ભણવામાં હોશિયાર ન હોય, વ્યવહારે બબૂચક જેવા હોય, અક્કલે બોલે એટલે ખબર પડી જાય આપણને. પછી આ અભ્યાસ કરતા હોય ને મોક્ષમાળાનો કે જ્ઞાનીના વચનનો, ધીરે ધીરે 2-5 વર્ષ પછી મળી આપણે એકદમ હોશિયાર થઈ ગયા હોય. ઘણાનું તોતડા પણ વયું જાય, ઘણા અચકાતો હોય બોલતા, ઘણાને ડર લાગતો હોય બોલતા, એને બદલે વ્યવસ્થિત બોલે. પછી એ અહોભાવથી નિત્યક્રમ ખાલી કરતો હોય, એને અહોભાવ હોય કે મને શું મળ્યું છે. અનંત કર્મોની ભેખડો તૂટી જાય એટલે જ્ઞાન આવરણ ખપી જાય એના, એટલે ખીલે. પછી વ્યવહારમાં પહેલો નંબર આવે. પછી એટલે પહેલો નંબર આવવા માટે અહીંયા આવવાનું જ નથી, પણ એનું આનુષંગિક ફળ છે. એ શેરડી પી લઈએ એટલે સાકર તો બને, સાથે કૂચામાંથી કોર્રુગેટેડ બોક્સ બને જ આનુષંગિક ફળ છે. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વ સુખ અહીંયા જ છે, બીજે ક્યાં હોય? 213મો પત્ર. વિતરાગના માર્ગમાં પગ મૂક્યો એટલે પુણ્યના ઢગલા છે એને. પણ એ પગ મૂકે છે ક્યાં? એ તો રખડે છે, ચપ્પલ તોડી નાખ્યા જાત્રા કરીને, માગવા જાય છે. પહેલાં કરાર લાંચનું નોતરું દે આવેલો કે આટલું કામ થશે તો હું ચાંદીનું છત્ર ધરાવીશ. એ કાગડો બેસવાનો હતો, ડાળ તૂટી ગઈ એટલે પાછો ધરાવવા ગયો. એટલે પહેલી વાર આશાત ના કરી આવ્યો, ફરી વાર આશાત ના કરવા ગયો. ફરી વાર પછી સોનાનું માન છે ને માનતા તોય નહીં ફળે એને. અનુષ્ઠાન છે આ. યશોજી મહારાજે કહ્યું છે શ્રીપાલના રાસમાં કે આ ભૌતિક માટે તું કરીશ ને આંબેલની હોળી, આ તને મારી નાખશે. વિષ અનુષ્ઠાન છે આ, ઝેર. કા ગરલ અનુષ્ઠાન કે હું દેવલોકમાં જાઉં, એટલે કોલ્ડ પોઈઝન. ગરલ એટલે ધીમું ઝેર. અને બધા કરે છે એટલે કરવું છે. અને અનુષ્ઠાન કહેવાય, ઓગે ઓગે કરે છે, ફળ ન મળે. ઉભરાય જ ને આંબેશાળા બધી, તો સમકીથી ઉભરાણા બધા. સૌભાગભાઈ પ્રશ્ન પૂછેલો ગોપાલદેવને કે એમ કે જીનેશ્વરની ભક્તિ કરે એ બધા જીનેશ્વર થઈ જાય, જીને થઈને જે જીન આરાધે તે થઈ જીનવર હોય રે. તો દેખાતા તો નથી કાંઈ, એમ કેમ?
તો તીર્થંકરની વાણી ખોટી હશે? કુપોલદેવ 394, 95, 96 સમજાયું છે સૌભાગભાઈને, એટલે આપણને સૌભાગભાઈને તો બધું સમજાઈ જ ગયેલું. આ તો રમત કરી છે. ગૌતમ ગંધર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપોલદેવ જવાબ આપે. 255 પત્રો સૌભાગ પૃચ્છા, ગૌતમ પૃચ્છા. આ આપણે માટે સ્વાંગ રચ્યો છે. કેમ પાઠ ઉપર બેસે એમ નહોતું કુપોલદેવને. સર્વસંગ પરિત્યાગ કર્યા પછી જ ઉપદેશક થવાય. આ જૈનનો સિદ્ધાંત છે. કુપોલદેવ એક પણ સંપ્રદાયનો નિયમ તોડ્યો જ નથી. એટલે પાઠ ઉપર બેસીને ઉપદેશક નથી થયા કુપોલદેવ. એટલે નવો નુસ્ખો જ મેં તમે મને પૂછજો, હું તમને જવાબ આપીશ. આપણામાંથી ઘણા બધા મુમુક્ષુ નહીં માગતા હોય વિતરાગ આગળ કે કુપોલદેવ આગળ વ્યવહારિક, તો સૌભાગભાઈ માગતા હોય ક્યારે 250 પત્ર. એટલે કુપોલદેવ જવાબ લખે, જ્ઞાની અન્યથા કરે નહીં. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે. સૌભાગભાઈ માગે ક્યારે કુપોલદેવ પાસે? આપણને શીખવાડવા માટે છે કે તું પૂજ્ય સંતા કોગડી રમ્યા છે, હું જવાબ આપીશ. એટલે આખું આગમ પછી કહે છે આ આગમ જ છે, પણ પાઠ ઉપર બેસીને આગમ વાણી બોલે એમ નથી. એટલે નવી રીતે નુસ્ખો અજમાવ્યો. કોઈ પણ તીર્થંકરે કલમ ઉપાડી નથી. કબીર કહે છે મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા, મુખ સે બતાઈ બાત. કોઈ પણ તીર્થંકરે કે ગણધરે પેન ઉપાડી નથી, કલમ. આ કુપોલદેવના હસ્તાક્ષરમાં છે આ બધું આગમ ઓરિજિનલ. આવું ક્યાં મળે હવે? આખા કાળચક્રમાં ફરીવાર ક્યારે મળે? આ ન ભૂતો ન ભવિષ્યથી જેવું છે. આ છેલ્લો ભાવ છે એમ સમજીને ભક્તિ કરવાની. એ જેટલું ભાતું બાંધશે એ કામે લાગશે. નહીં તો મહાસાગરમાં મોતી વહી ગયું, સમજ લેવાનું. પછી અપુનરાવૃત્તિ પછી મળવાનું નથી. આ ફરીવાર મળે નહીં. એક બુદ્ધિશાળી છે, એક જડ ભરત છે. આપણે કહેવાય જડ ભરત જેવો છે, અક્કલ નથી. આ તો એ વ્યવહારમાં બોલવા માટે બરાબર છે, જડ ભરત એટલે અક્કલ નથી. એ મૂળ જડ ભરત તો જડ ભરત મહાબુદ્ધિશાળી હતા. પુરાણમાં કથા છે જડ ભરતની. અહીંયા તો બુદ્ધુ, અક્કલ વગરના એ તરીકે શબ્દ વાપર્યો છે. અહીંયા એક બુદ્ધિશાળી છે, એક જડ ભરત છે. એટલે કર્મનો સિદ્ધાંત સમજાવે છે કે એના જ્ઞાન આવરણીય કર્મ કેટલા બધા છે કે કેટલા ઓછા છે. જેને ઓછા છે એ બુદ્ધિશાળી થયો, એને બહુ છે એ જડ ભરત જેવો થયો, અક્કલ વગરનો. હકીકતમાં જડ ભરત અક્કલ વગરના નથી, મહાવિચક્ષણ છે પરમાર્થમાં. તો કુપોલદેવ લખ્યું છે ને 217માં પત્રમાં કે ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. પછી લખે છે કે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. દોસ્તી, મોત આવ્યું કે દોસ્તી થઈ, મોત આવ્યું. કેમ? ભરતજીની વાત છે આખી પુરાણમાં મોટી, ભાગવતમાં. સંન્યાસી થઈ ગયા છે, નદી કિનારે ગંડકી કિનારે આશ્રમ બાંધીને રહે છે, સંધ્યા પૂજા કરવા જાય છે. એમાં કરે આપણે કેમ સાંજનું પ્રતિક્રમણ હોય, સવારનું હોય. આવે છે પાછા, એક સગર્ભા હરણી દોડે છે, પાછળ જંગલી કૂતરા પડ્યા છે. એટલે ભાગવા જાય છે ને, પાણીનું વેળું કૂદે છે, પ્રસૂતિ થઈ ગઈ. બચ્ચું તર પડે છે, જીવે છે, ડોળા નીકળી ગયા, માના ફીણ નીકળી ગયા, મરી ગઈ. હવે બચ્ચાનું કોણ? હવે હું આશ્રમમાં વયો જઈશ નિર્દય થઈને. હમણાં શિયાળો આવશે અને લઈ જશે બચ્ચાને. એટલે બચ્ચાને ઉપાડીને હારે લીધું. ખવડાવવું શું? એટલે ઘાસની કુણી કુણી કૂપળ એ ભેગી કરીને એને ખવડાવે છે. મોટું પ્રેમ વધી ગયો હતો, સ્નેહ તંતુ બંધાણા, દયા કરીને. પછી તો ભિક્ષાએ જાય ને એની સાથે સાથે જાય હરણનું બચ્ચું. તો એ ક્યાંક રમે, પછી આ તો ભિક્ષા લઈને આવે, ચપટી લોટ કે જે લાવતા હોય, ફળ ઝાડના ખાઈ લે. ફિકર કરે બચ્ચાનું શું થશે. સમાધિમાં બેસવા જાય ત્યાં કે દૂર ન નીકળી જાય, એટલે પછી ધ્યાન રાખવા જાય. તો પછી રમતું હોય એટલે પછી પ્રાર્થના કરવા બેસે. એમ કરતાં કરતાં સમય વીતી ગયો અને બાપ દીકરાના સંબંધ, મા દીકરાના સંબંધ જેવું થઈ ગયું. ડબલ રોલ, માએ અને બાપાએ. દયા કરીને, ધર્મ છે ને દયા કરવી. દયાબીન સાધુ કસાય, તુલસીદાસજી કહે છે. દયા કરી તો આફત આવી. શું થયું? મોત નજીક આવ્યું, મરણ પથેરીએ છે. આ તો સંન્યાસી છે, યોગી. ખબર છે કે આત્મા મરે જ નહીં ક્યારે, એટલે મોતનો ડર નથી. પણ સ્નેહ તંતુ બંધાર છે. આ હરણીને બચ્ચાનું શું થશે? કે હજી તો નાનું છે. બાપાને માને છોકરો નાનો જ લાગે. 80 વર્ષના બાપા થાય ને કે સત્સંગમાં કેમ નથી થતો? છોકરા નાના છે, 60ના થયા હોય તોય. છોકરા ક્યારે મોટા થાય છે? આ મરે ત્યારે જ મોટા થાય ને. પછી સિગ્નેચર, બેંક બેલેન્સ, બધું ચેકબુક આપે ત્યારે મોટા થાય ને છોકરા. મોટા થાય એમ હરણીનું બચ્ચું નાનું જ લાગે છે. આ તો મોટું થઈ ગયું છે હજી. ભરતજીને નાનું જ લાગે છે કે આનું શું થશે? કે હું મરું એનો કંઈ ડર નથી મને.
ભરતજીને મરતા મરતા એમાં વૃત્તિ રહી ગઈ, અને પછીનો ભવ પૂન તો બહુ હતું, પણ આ લેસ્યા બદલી ગઈ ને, ગયા હરણીના પેટમાં જન્મ્યા. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી. અમારે સંગ કરવો એનો કરવો નથી, કરવું, કરાવડાવવું, કરતે પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 3 3 9 દયાએ છોડવી છે. દેવકજી મહારાજ પૂછે છે નરોડા ક્ષેત્રે, આ શરીર આવું કૃષ કેમ થઈ ગયું? તો કે 2 ક્યારા છે, એક આત્માનો એક દેહનો. દેહના ક્યારાનું પાણી વાળીને આત્મા તરફ નાખ્યું, દેહનો ક્યારો સુકાઈ ગયો. તો જ્ઞાનીની અનંત દયાનું શું થશે? કે અમારે એ છોડી દેવી છે. કે છેલ્લે દયાએ છોડી દે ત્યારે સિદ્ધશિલાએ બેસાય. તો આ તો હરણીના બચ્ચાને જીવાડવું છે, પાંજરાપોળમાં ગાયને ઓઢાડવું છે. અરે તારો આત્મા ઓઢી લઈને બેઠો છે કર્મનો, એને કાઢ, મુક્ત કરાવું ભારતને. અરે આત્માને મુક્ત કર પહેલાં, સમજાય? ગાંધીજી ન સમજ્યા તો બોલ્યા પછી કોપાવદરના દેહ વિલયનો દિવસ હોય ને, કે જન્મ જયંતિ હોય ને, ત્યારે એ પ્રમુખ સ્થાને હોય. ગાંધીજી તો બહુ જીવ્યા ને, કોપાવદર તો 33 વર્ષ ને 5 મહિના ખાલી પ્રમુખ સ્થાને હોય. કે અત્યારે શ્રીમદ જો જીવતા હોત કવિશ્રી, તો મારી આઝાદીની લડતને વખાણત. કોપાવદર ક્યારે વાત કરી છે આઝાદીની? એ કરવું ન કરવું એ રાજકારણનો વિષય છે, અહીંયાનો વિષય નથી આત્માર્થનો. એ સાચું ખોટું એ આપણો વિષય જ નથી, અમને એમાં કંઈ આવડતું નથી. અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. 2 વર્ષ ઘનિષ્ઠ સંબંધ હતો. રોજ હું પેઢીએ જાતો બપોરે, કે 60-70 હજારનો વેપાર થાય હીરાનો. બીજી મિનિટે રાયચંદભાઈ કવિ આત્માની વાત ટપકાવતા હોય. હાથ નોંધ જે છે, અભ્યંતરપણો અવલોકન હાથ નોંધ, 3 ડાયરી મળી છે, એ છે આ. અને હું હજી સોદાનો વાત વિચાર કરતો કે આવડો મોટો સોદો એને કાંઈ થતું નથી. આત્માને કર્મની ગુલામીમાંથી, જંજીરમાંથી છોડવાનો છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. જંજીરેથી મુક્ત કરવાની વાત છે આત્માને. કેમ સમજાય? જ્ઞાનીને ઓળખવા સહેલું છે. એની દયા મુજને રહીએ. કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, કોઈ શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈએ. એ લોહીના બાટલા ચડાવો અને મોતિયા ઉતરાવો, એને આત્માને એને શું સંબંધ છે? જે કરવું એ કરો મંદિરની બહાર, કોણ ના પાડે છે? રાત નામ લે, એને આખી જિંદગી મફત ટ્રીટમેન્ટ, પૈસા હોય તો એ કરો. અહીંયા નહીં, અહીંયા કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. ધર્મ અને કર્મ ભેગા થાય જ નહીં. બોલ્યા એ તો શ્રીમદે ધર્મ અને કર્મ ભેગા કર્યા છે. ભેગા ક્યારે કરે છે? 1000 પત્રમાં નામ છે જબકબાનું. પણ જો ને સમાજ સેવા કરજો, ક્યાં છે નામ? એણે એમ લખ્યું છે, યુવાવસ્થાનો સર્વસંગ પરિત્યાગ પરમપદને આપે છે. એણે ક્યાં લખ્યું છે સંસાર કરો? 1000 પત્રમાં નામ નથી તો જબકબાનું હોય જ. રાધા કૃષ્ણ, લક્ષ્મી વિષ્ણુ, રામ સીતા એટલે સીતારામ, કસ્તુરબા ગાંધી, આ એકલા જ છે, વિતરાગ છે. આ 18 દૂષણથી રહિત છે આ વિતરાગ. એક જડ ભરત છે. આ જડ ભરત સંગ થયો, એને હરણીના પેટમાં જન્મ્યા, ભવ પૂરો થયો, દંડ ભોગવી લીધો. શું કરે? પછી તો પુરાણમાં ઘણી બધી એવી કથા છે, આ તો ઉપદેશ બોધ તરીકે, કે ધાવતાય નથી માને, એટલો વૈરાગ એને. જ્ઞાન થયું છે, શું કરે હવે? મોટા થાય છે, બ્રાહ્મણ કુળમાં જન્મે છે, જાતિસ્મરણ જ્ઞાન છે કે મારે રખડું છું શા માટે, હું જ્ઞાન થઈ ગયું છે કે મેં આવો મોહ કરેલો હરણના બચ્ચા ઉપર, એટલે નક્કી કર્યું હવે કોઈની સાથે બોલવું જ નથી. કરે કામે ન કરે કાંઈ. પછી ખેતરે મોકલે તો કામ કરે મજૂરની જેમ, પોતાનું ખેતર છે એમ નહીં કહે. મોટા ભાઈ સાથે ભાભી કહે છે, ભાઈને ફરિયાદ કરે છે મોટા ભાઈને કે આ તમારો નાનો ભાઈ, કે જમવા ટાણે ધોતિયાની પોતળી, કે એની પાટલી છોડીને બેસી જાય છે પાટલા ઉપર જમવા માટે, કે કામ તો કંઈ કરતો નથી, ખાઈ ખાઈને જાડિયો થઈ ગયો છે, હતા થોડ ફિકર જ નહીં કાંઈ, હું આત્મા છું, પછી કેમ નહીં ફિકર હોય એને? કાઢી મૂક્યો ભાઈ પત્નીના ચડેવા, તોય કાંઈ નહીં. કે વયા કે જંગલમાં સુણાવમાં આવું જ થયેલું મુંદાસને, અવસરે વાત કરશું ક્યારેક. કાઢી મૂક્યા, રખડે. નક્કી કર્યું ઝાડના ફળ ખાઈશું ને ઝરણાના પાણી પીશ. રખડે છે. રાવગઢ રાજાની સવારી જાય છે. એ જમાનામાં હોય કે વ્હીલચેર ને એવું બધું હતું નહીં, પ્લેન ને એવું બધું કાંઈ. એટલે 4 જણા ભોયર કહેવાય એને, ઉપાડે પાલખી, એક એક ખૂણે 4 જણા હોય. એક થાક્યો, અત્યારે કોઈક બીજો મળે ને તો રાજાની સવારી ચાલુ રહે, કે નહીં તો અડધા જંગલમાં કોણ મળે? કે જોયું ચારે બાજુ, દૂર કોઈક દેખાણું ઝાડિયો, અહીંયા આવો. આગળ બોલે જ નહીં, પકડ્યો કે આવો, તો જાય છે નીચું જોઈને, તારે અહીંયા ભોયર થવાનું છે થોડો વખત, કાંઈ બોલે જ નહીં. મૂક્યો રાજાની પાલખી નીચે,
ઊભો રહી જાય અહીંયા તો ઊભો રહી ગયો, હાલે જ નહીં. અરે હાલ હવે એને દાંડોમાં તો હાલવા માંડ્યો એટલે પછી ઊભો જ ન રહે. એટલે એમાં શું થાય, પણ જાતિસ્મરણ જ્ઞાન છે કે દેડકું, અળસિયું, કોઈ જીવડું એની ઉપર પગ તો નથી મૂકતું. એટલે આવું કંઈ આવે ને, એટલે જંગલમાં તો બધા આવા હોય ને, નાના નાના પ્રાણી ફરતા હોય, એટલે પગ ઉપર લઈ લે. એટલે રાજાને હરદોલ આવે છે કે ખબર નથી પડતી તને મને હરદોલ આવે છે. આ કંઈ જવાબ જ નથી આપતો, તોય ચાલે છે. ફરી વાર આવું થયું કે એવું દેડકું આવ્યા, પાછું પગ આમ ઉછાળ્યો, જમ્પ માર્યો. રાજા કાંઈ સમજાતો નથી એમ કરી ઉપરથી મારે છે એને. હમણાં નીચે ઉતરીને મારી નાખીશ તને, કે ધ્યાન નથી રાખતો તું, હું કોણ છું તને ખબર છે? પાલખી કોની ઉપાડે જ તું? રાજા તું કોને મારે? પાલખી ઉપાડી જા દેહને કે આત્માને મારે તું? રાજાને ખબર પડી કે આ કોઈ જ્ઞાની લાગે છે, મારો જમ્પ પગે લાગે છે. આ જડભરત નહોતા, આ મૌન સેવતા હતા કે હવે દયા કરવી નથી, આપણે દયા કરવી છે. પગે બળીને ડુંગરે ચડવું છે. આપણે બીજાની મદદ કરવી હોય ને તો આપણે પહેલો નંબર હોય. આપણે પોતાના આત્માનું શું થશે એ ફિકર જ નથી. ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાયને આંટો આપવો છે, એમ કે પીરસવાનું છે હમણાં તો દોડે, એમ કે આંબેલ તારે કરવાની છે, તો કે હમણાં નહીં, આવતી આસોદમાં કરીશું. તોરણ બાંધવાની તો હમણાં આવે, એમ કે 20 દુઆ ગાવાના છે, કે ઠંડી બહુ છે આજે નહીં, આવતા રવિવારે આવીશું. દયા શું? સામેવાળો જીવ અને પોતે અનંત જન્મ મરણમાંથી છૂટે, આ જ દયા છે. એને અનુલક્ષીને જે સાધન હોય એ દયા, બાકી બધો વ્યવહાર. આપણને એ કોઠે પડી ગયો છે અનંતકાળથી, અભ્યાસ નહીં અધ્યાસ થઈ ગયો છે એનો, એટલે એ ગમે છે આપણને. અને આપણને કહેવામાં આવે છે કે આ ધર્મનો ભાગ છે. એટલે સસ્તું ભાડું ને શિરપુરની યાત્રા થઈ જાય ને પછી સર્ટિફિકેટ મળે. તને સર્ટિફિકેટ આપે છે કોણ? તારી જેવો જ ને. તારા વખાણ કરે એ કેટલી બુદ્ધિ હોય એનામાં. મળે ને મુજમાં ગુણ એક હોય, છે જ નહીં કંઈ ગુણ, તોય વખાણ કરે છે. એટલે કેવો હોય વખાણ કરવાવાળો? હે પ્રભુ શું કહું દીનાનાથ દયા, નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું? કુપોલદેવ સ્વીકારી પ્રગતિ આપણી, એ વખાણ કરે તો, એ રાજી થાય તો કામનું. લોકરંજનને ભજીને શું થવાનું છે? આપણો ધ્રુવ કાંટો જ લોક સંજ્ઞા છે. એટલે અધ્યાત્મમાં પ્રવેશ કેવી રીતે થાય? એક જડ ભરત છે, એક મનોહર નયનવાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પાંગળો છે. વ્યવહારમાં તો દેખાય જ છે આપણને. આ બધા કર્મના ચમત્કાર છે. જોડિયા ભાઈ હોય, એક ડબલ ગ્રેજ્યુએટ થાય, એક ભણે જ નહીં. બેય ભણે, એક કરોડપતિ થાય, એક માંડ કમાતો હોય. વ્યવહારમાં દાખલા બને જ ને. નામ હોય જય વિજય, બે સગા ભાઈ હોય, એક કાળો હોય, એક ગોરો હોય, રૂપાળો હોય. નક્કી કોણ કરે? એક ક્રિકેટર થાય, એક એકદમ ઇન્ટ્રોવર્ટ હોય, કોઈ સાથે બોલતો જ ન હોય એવો હોય, એક બધી વાતે પૂરો હોય. એક જ માને કુખે જન્મ્યા છે, એક જ માટલાનું પાણી પીધું છે, એક જ સ્તને ધાવ્યા છે, એક જ સ્કૂલમાં ભણ્યા છે, એક જ ટ્યુશન. તો કોણ નક્કી કર્યા? એટલે વ્યવહારે વિચારીએ ને આ વિચિત્રતા તોય સમજાય એવું છે કે પૂર્વભાવ નક્કી હોવો જોઈએ. અને આ થઈ જાય પછી જ અધ્યાત્મ શરૂ થાય. આ ન બેસે હૈયે બુદ્ધિથી પરોક્ષે પણ, ત્યાં સુધી અધ્યાત્મમાં પ્રવેશ જ નથી. એને કુપોલદેવ વચનામૃત 64માં લખેલું છે સિદ્ધાંત. એટલે આપણે આત્માર્થ માટે શું કરીએ છીએ, શું સાંભળીએ છીએ, શું વાંચીએ છીએ, કોની પાસે બેસીએ છીએ, સત્સંગ કોને કહીએ છીએ આપણે? કુપોલદેવ 64માં પત્રમાં વ્યાખ્યા આપી છે. મનસુખરામ સોરીરામ ત્રિપાઠી વેદાંતિને, એને પૂર્વભવનું જ્ઞાન જોતું હતું, પણ ઉંમરમાં મોટા, સાધન સંબંધ હતા, શ્રીમંત ધીમંત, એટલે શરમાતા હતા કે આ છોકરો હજી કામે નથી લાગ્યો અને મારી આગળ ક્યાંક નોકરી માગશે તો, પૈસા માગશે તો. એટલે કોઈ શરમાવું નહીં. અહીંયા ખાલી જ્ઞાન વૃદ્ધતા એ વૃદ્ધતા, જાતિ વૃદ્ધતા, વય વૃદ્ધતા, આર્થિક વૃદ્ધતા, એને કંઈ મતલબ નથી અધ્યાત્મમાં. તોય ન સમજાય એટલે 120માં લખીને આપ્યું કુપોલદેવે કે એક જન્મ અને તે થોડા કાળનો, કેમ પછી નથી જન્મવાના. 120માં પત્રમાં ગુજરાતીમાં લખ્યું જ કુપોલદેવ કે એક જન્મ અને તે થોડા કાળનો, એ માટે દિનતા કરવી એ અમે સપનામાં વિચાર્યું નથી. તમારી પાસે નહીં, કોઈ પાસે પણ નહીં કરીએ. હવે આપણે 40 વર્ષ પછી આ નથી સમજતા કે એક જન્મ ને થોડા કાળનો. તો મનસુખરામ સુરીરામ ત્રિપાઠી તો વેદાંત હતા, એ કેવી રીતે સમજે એક પત્રમાં? કુપોલદેવ ગુજરાતીમાં લખીને આપ્યું છે કે એક જન્મ ને થોડા કાળનો, તો પછી નથી જન્મવાના તમે. નાના ભાઈને કહે છે ચૈત્રવદ ચોથના દિવસે, તો 57માં, મનસુખ હું બીજી માને રોવડાવવાનો નથી.
6 જગ્યાએ કુપોલદેવે કહ્યું છે. વૈશાખ સુદ છઠ, સંવત 1956, ચંચળબેન, અમે બીજો ભવ કરવા નથી. અમદાવાદમાં ફોમચંદ માસુખરામ અમદાવાદના જ કહે છે અમે બીજો ભવ કરવાના નથી. પોપટલાલ મોહકચંદ વડવા આશ્રમના અધિષ્ઠાતા, ત્યારે નહોતો આશ્રમ, પરમિશન પછી કહે છે અમે જાય છીએ ચિત્રપટ આપો, એટલે ખડગાસનને પદ્માસનનું ચિત્રપટ આપ્યું. કહે છે પોપટ, અમારી દશા અત્યારે પાર્શ્વનાથ યોગી જેવી છે, અમે બીજો ભવ ધરવાના નથી, બીજી માં કરવાના નથી. એટલે કર્મના ચમત્કાર સાથે સાથે કુપોલનું દશા જોતું જવાનું કે આ બધું શું લખ્યું છે એણે. આત્માના અનંત આનંદમાંથી બહાર આવીને આપણને આ બધું કહી ગયા છે. 7 વર્ષે તો જાતિસ્મરણ જ્ઞાન હતો, આ તો 16મે વર્ષે સામે ટાઈમ બગાડે. લખે છે મોક્ષમાળા લખવાના પ્રયોજનમાં, ત્યારે મુંબઈ યુનિવર્સિટી થપાઈ ગયેલી, બોમ્બે યુનિવર્સિટી, કે આ બધા ઇંગ્લિશ ભણશે, આધુનિક શિક્ષણથી આ ઉગતી પેઢી ભ્રષ્ટ થઈ જશે, આત્મા, સદાચાર, નીતિ, નિયમ બધું ભૂલાઈ જશે, એટલે મોક્ષમાળા લખવાનું પ્રયોજન છે. કમાતા નહોતા હજી કંઈ. એ મુંબઈ આવ્યા છે, ટિકિટના પૈસા કોણે આપ્યા છે? રવજી બાબા તો કંઈ રસ જ નહોતો. 2 વાર મુંબઈ આવ્યા છે, અમદાવાદમાં આવ્યા છે મોક્ષમાળા છપાવવા માટે, ઘરાક ગૌતમ. એટલે આપણે માટે કે આ પછીના પેઢીના આવે એ મોક્ષમાળા વાંચે, લખી તો ખરા, છપાવાય પોતે જ ગયા, પ્રભાવને પોતે જ કરે છે, કરતા ભોગતા બધું પોતે જ. શું કરે? આટલી દયા છે ને, નિષ્કારણ કરુણા. કે છે પુનર્જન્મ છે, વચનામૃત 64માં 190માં પાના ઉપર, પુનર્જન્મ છે આટલું પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ નહીં તો બલિહારી છે. એક જ ભાવ આપણને દેખાઈ જાય કે હું હતો, પતી ગયું ને પછી તો. એટલે મારે ક્યાંક, હું ક્યાંકથી આવ્યો છું ને મારે ક્યાંક જવાનું છે, પછી એના નેણ વેણ સેણ બધું બદલી જાય કે ન બદલી જાય? અત્યારે કોઈક આવીને કહે આપણને ત્યારે મરીને પછી અમદાવાદના પ્લેટફોર્મ નંબર 6 ઉપર કૂતરો થવાનું છે, તો થવાનું જ છે, પણ આપણે પ્રતીતિ આવતી નથી. આ એટલે રૂબરૂ આવીને કહે ને, કુપોલદેવે લખ્યું છે તીર્થંકર આવીને કહે ને અક્કલનો વરસાદ વરસાવે, આજે માને નહીં કંઈ. અત્યારે કહે છે ખોટું ખોટું, ખાલી પૂજાને કપડાં પહેરીને આમાં આમાં, કેમ કે સામે બોલવાની નથી ને મૂર્તિ. એટલે પોપટલાલ મોહકચંદે લખ્યું છે કે મૂર્તિ આગળ ઊભા રહેવામાં સારું, કે સ્વચ્છંદ પોસાય ને, કે જ્ઞાની હોય તો કાન ખેંચે એટલે જવાબ આપવો પડે. પ્રભુજીને પૂછ્યું કુપોલદેવે તમે સાધુ છે ને, તો જવાબ આપવો પડે ને. કીધું હું સાધુ નહીં, ધરતી માર્ગ આપે હું સમાઈ જાઉં. આપણને કોણ કહે કે તમે મુમુક્ષુ નથી? એમ આપણે આપણી જીવન જ મળીને સર્ટિફિકેટ ભેગું કરીએ જ ને, કે હું સાધક છું કે નહીં? હું હા છો જ ને તમે. એટલે પ્રભુજી કહેતા જૈસે કો મિલા તૈસા, તૈસે કો મિલા તાય, તીનું મિલ કે પપુડી બજાય. ચાલે છે દુકાન. અહો રૂપમ અહો ધ્વનિ. એવું લાગે છે ને તમને સમકિતની નજીક છો, કદાચ એવું લાગે છે 1-2 મહિનામાં સમકિત થઈ જશે. ઓલાને કેવો આનંદ આવે, 56ની છાતી થઈ જાય ને એની. એને ક્યાં ઘરનું કંઈ આપવું છે? વચને કેમ દરિદ્રતા, બોલવામાં શું વાંધો? ઉછાળે શબ્દ. ગુરુ શબ્દ રૂ કરતા હલકો થઈ ગયો છે. ગુરુ બોલીએ ને એટલે ભગવાન મહાવીર ઋષભનાથ, અત્યારે પ્રત્યક્ષ નથી ને તીર્થંકર ભગવાન ઋષભનાથ ભગવાન મહાવીર સ્વામી. એટલે ગુરુ શબ્દ એટલો પાવરફુલ છે. બધા ગ્રહોમાં ગુરુ સૌથી ભારે હોય, પણ આત્મજ્ઞાન નથી ને ગુરુ થયો એટલે ડૂબે. ભારે જલ્દી ડૂબે ને, વજનદાર હોય તો. હલકે વે ચાલે નીકળે, ડૂબે વે શિર ભાર. એટલે સિક્કા નથી ઉછાળવાના. આત્મજ્ઞાની, ગુરુ, સમકિત, શાયિક સમકિત, જ્ઞાની, સાચા સાધકના, મુમુક્ષુના, શ્રાવકના માથા નમે નહીં. કાર્તિક અનુપ્રેક્ષા ગ્રંથમાં લખ્યું છે, 800 વર્ષ જૂનો ગ્રંથ છે. કુમાર સ્વામી કુપોલદેવે લખ્યું છે 8 વર્ષે દીક્ષા લીધી, 72 વર્ષ જીવ્યા. કાર્તિકે અનુપ્રેક્ષા એટલે 12 ભાવના. શ્રાવક કોને કહેવાય? એ નમે ને, ગમે એને આત્મજ્ઞાન ન હોય ને, ગૌતમ ગંડરની આશા જ ન થાય. ભગવતી સૂત્રમાં લખેલું છે, આગમમાં. એક અસદગુરુને સદગુરુ કયા, એટલે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ કોણ છે અત્યારે? ગૌતમ ગણધર. એની આશા જ ન કરી તમે. એટલે આજે કેમ છૂટતો નથી? આ મંદિરમાં આવીને આશા જ ન કરે છે તીર્થંકર ભગવાનની, વિતરાગ ભગવાનની, ગણધર ભગવાનની. પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી,
તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એમ શાસ્ત્રશૈલી કહેતી નથી. હવે જમવાનું શાક એ નક્કી કરે, જમવાની મીઠાઈ નક્કી કરે, મેનુ કપડાં ક્યાં પહેરવે નક્કી કરે, એ આત્મજ્ઞાની હોય જ નહીં. ફરી વાર પુનર્જન્મ છે આટલું પરોક્ષે પ્રત્યક્ષે નિશંકત્વ જે પુરુષને પ્રાપ્ત થયું નથી તે પુરુષને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું નથી, એટલે જ્ઞાની ન કહેવાય ને એને, એમ શાસ્ત્રશૈલી કહે છે, એને એ જ્ઞાન ન કહેવાય. પુનર્જન્મને માટે શ્રુત જ્ઞાનથી મેળવેલો આશય મને જે અનુભવ ગમે થયો છે તે કંઈક દર્શાવી જાઉં છું. હજી એમ નથી કહેતા કે મને ભાવ દેખાય છે. આ પત્ર તો 22મે વર્ષે લખ્યો છે, 7મે વર્ષે ભાવ દેખાણા છે. એમ કે મેં વાંચ્યું છે ને એ પ્રમાણે તમને સમજાવું છું, એટલે સીધા ઓલા ભડકે નહીં કે નાનો છોકરો મને શીખવાડશે કે મારો જે અભ્યાસ છે ને એવું બધું હું તમને વાત કરું છું. એમ નથી કહેતા મેં તો ભાવ અનુભવ્યા છે. આ પત્ર મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ઉપર છે. ગોધરામ ત્રિપાઠી ખરા ને, સરસ્વતીચંદ્રના લેખક, એના સગા કાકા, પ્રખર વેદાંતી, ત્યાગી વૈરાગી. પછી છેલ્લે થયું કે આ છોકરો ક્યાંક કોપલ તો સમજાય કે હું નહીં માગું તમારી આગળ કાંઈ, હું આપવા જ આવ્યો છું, કેમ ગળે ઉતરે. એટલે કુપોલદોને આને ચેલા બનાવાતા, ચતુર્ભુજ બે ચાર મોટા બનાવીને ચેલા બનાવાતા. જે વચનામૃત 27માં લખ્યો છે ને કે હું બીજો મહાવીર છું, કે કોઈને કહેતા નહીં, સાગર થઈને આ વાત ગુપ્ત રાખજો. એ પત્ર લખ્યો ને કે સંગ્રહીને રાખજો. ફરીવાર ગયા મોરબી કે ચલો પત્ર આપો, તો આપ્યો. હું બીજો મહાવીર છું, દેવનાગરી લિપિ હિન્દીમાં લખ્યું છે, અંડરલાઈન કરી લાલ અક્ષરે, કે મૂકી દો તિજોરીમાં સંભાળીને. આ મૂળ હસ્તક્ષેપવાળો પત્ર છે મારી આગળ, કોપી એ કે રાખી દો. એને ચેલા કરવાતા. એનો ક્ષયોપશમ જબરો હતો. મગન બાપા વાત કરતા બધા 4 આંકડાના ગુણાકાર ભાગાકાર મોઢે બોલે કે આવા આવી જાય ચેલા 4-5 ચુનંદા, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ. બીજી નજર હતી ધર્મદના અંબારામ ઉપર, અંબાલાલ નહીં, અંબાલાલ ખંભાત નહીં, એને પત્ર લખે છે. જે પત્રમાં કુપોદોએ કહ્યું છે અમે જ્ઞાનાવતાર છીએ, 14 વાર લખ્યું છે. વ્યવહારમાં બેઠા જતા અમે વિતરાગ છીએ. છેલ્લે લખીને કહ્યું છે એ નામ પૂછે ને તો કહેજો કે મુક્તાત્મા છે, એટલે એને નામઠામ ગામ ના હોય. એમ કરીને કહી દીધું અંબાલાલભાઈને કે હું મુક્તાત્મા છું. એ અંબારામ તો સમજે કે ન સમજે, અંબાલાલભાઈ સમજી ગયા. અને છેલ્લી નજર હતી સૌભગભાઈ ઉપર, એણે ઝંડો ચાલ્યો, વૃદ્ધમાંથી યુવાન થાજો, આ વાર્તાના અગ્રેસર થાજો. એ સૌભાગભાઈએ પ્રશ્ન પૂછ્યા, કુપોદોએ જવાબ આપ્યા, વચનામૃત જગતને ભેટમાં મળ્યું અંબાલાલભાઈ તરફ. આખું વ્યવસ્થિત સુયોજિત કુપોદોની હયાતીમાં જ પોણું વચનામૃત બની ગયેલું. પછી થોડાક પત્રો ભેગા કર્યા અંબાલાલભાઈ અને નાનાભાઈ મનસુખભાઈ, અને આખું વચનામૃત બહાર આવ્યું. પછી 63માં કુપોદોનો દેહ વિલય પછી એક લાખો અનુચર પર હુકમ ચલાવે છે, એક તેટલાના ટુંબાસાન કરે છે, એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતા વમન થાય છે. એમ જોઈએ ને, આનું મોઢું જોવું જ નથી ગમતું. એમ થાય આપણે કાંઈ માગતા ન હોય આની આગળ પૈસા, તો એમ થાય આ ક્યાં કાળમુખો આવ્યો એવું થઈ જાય. એટલે ઘણાને જોઈને આપણને આનંદ આવે, ઘણાને જોઈને આપે, એટલે એવા કર્મો એના અપાકર્ષણ થાય, આકર્ષણ થાય. એટલે ઋણાનુબંધ હોય પૂર્વનું. શાસ્ત્ર તો એમ કે છે તારા ઘરના દરવાજાની બહાર જે કૂતરો બેઠો છે ને, ઋણાનુબંધે બેઠો છે. સાપ નીકળે ને 1000 જણા હોય, કરડે ને એક જ જણને કરડે, એની સાથે વેર હોય ને પૂર્વજોને, એને બધાને ન કરડે કાંઈ સાપ. અને મનુષ્યનું લોહી કંઈ સાપનો ખોરાક નથી. એ ઋણાનુબંધ હોય એને જ કરડે, પછી વયો જાય. એકને જોતા વમન, એક સંપૂર્ણ ઇન્દ્રિયવાળો છે, એક અપૂર્ણ છે. હોય માણસ પણ જન્મથી જ આંધળો હોય, બેરો હોય, મૂંગો હોય. બેરો મૂંગો બેય હોય, ડેફ મ્યુટિઝમ કહેવાય ને. ઘણાને હાથ ન હોય, ઘણાને 6 આંગળી હોય, ઘણાને કાનને બૂટ જ ન હોય. બધું લખીને આવે કાર્મણ શરીરમાં. નામકર્મ એનું કયું છે પ્રકારનું? કર્મની પ્રકૃતિ છે ને 158 ગણી છે, એમાં 103 તો નામકર્મની છે કર્મગ્રંથમાં. આખું જેમ નાટક કેમ થાય કે ચિત્રકાર કેમ અલગ અલગ ચિત્ર દોરે, એમાં કર્મ ચિત્ર દોરે કે આવો કરો એને. કોઈને લાંબો 6 ફૂટનો કરે, કોઈને 3 ફૂટનો જ કરે, કોઈ 100 કિલોનો કરે, કોઈને 35 કિલોનો જ કરે. ખોરાક બેનો સરખો જ હોય. આ કર્મની વિચિત્રતા છે. એક અપૂર્ણ છે, એકને દિન દુનિયાનું લેશ ભાન નથી. શાલિબદ્રને ક્યાં ભાન હતું જ કંઈ? રાજા એટલે શું એ ખબર નહોતી. તો એકના દુઃખનો કિનારો પણ નથી.
એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂવો, એક મૂવેલો અવતર્યો. એટલે મનુષ્ય દેહ એનો મળવાનો છે. ધીરે ધીરે અકામ નિર્જરા કરતાં 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 પુણ્યનો ઢગલો થઈ ગયો એટલે મનુષ્યોની મળે એને. સ્ત્રી સગર્ભા થાય, કસુવાવડ થઈ જાય એટલે મનુષ્ય વારો પતી ગયો એનો મનુષ્ય દેહ ગર્ભમાં જ પતી ગયો એનો. એટલે આપણે જન્મદિવસ ઉજવીએ છીએ ને એ તો મૂર્ખામી છે. એને 1 વર્ષને 9 મહિના થયા ઉંમર એની. આપણે કહે ને આજે જન્મ્યો, ખોટી તારીખ ગણાય છે. એ ક્યારથી બુઢો થવાનું શરૂ કર્યું? એને ગર્ભમાં આવ્યો ત્યારથી જ આત્મા ચવે ને, ગર્ભમાં આવે ત્યારથી જ એનો બુઢાપો શરૂ થઈ જાય ને. 1 સેકન્ડ ઓછી થઈ, 1 મિનિટ ઓછી થઈ, 1 દિવસ ઓછો થયો, 9 મહિના ઓછા થઈ ગયા ને આયુષના. એ 3 વર્ષ જન્મ જીવવાનો છે, 9 મહિના ગયા ને એના. એટલે આપણું કેલેન્ડર જ ખોટું છે. એ તું ઉજવું, તારે ઉજવવું હોય તો ક્રિશ્ચન થઈને, મીણબત્તી લઈને. એટલે કહે છે જ્ઞાની કે બરસ દિના કી ગાંઠ કો ઉત્સવ ગાય બજાય, મૂરખ નર સમજે નહીં બરસ ગાંઠ કો જાય. મૂળમાં જ ભૂલ છે. તો ખંભાતના ત્રિભુવન માણેકચંદને દીક્ષા લેવી હતી. પછી ગોપાલદેવને પત્ર લખે થોડા વખત પછી કે એક છોકરું થઈ જાય તો મારે બુઢાપાની લાકડી. એટલે 510મો પત્ર લખે છે ગોપાલદેવ એને. અનુત્પન્ન એવો આ જીવ, એને પિતા પુત્ર ગણવો, સૌ જીવની મૂળતા છે. અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ ઘટે જ નહીં, સમકીતીને નહીં. એને સત્સંગની ઈચ્છા હોય ને કે મારે ગોપાલદેવને મોમુક્ષુ થવું છે, એના પિતા પુત્ર આ ગણાય જન્મદિવસ, બાપાનો, માનો, પોતાનો ગુરુનો કલ્યાણક ઉજવે છે. એટલે સમકીત નહીં, સત્સંગની ઈચ્છા જ નથી. ગોપાલદેવ સર્ટિફિકેટ આપ્યું છે 510મા પત્રમાં કે આ જીવને સત્સંગની ઈચ્છા જ નથી. સૌ જીવની મૂળતા છે અને સત્સંગની ઈચ્છાવાળા જીવને આ કર્તવ્ય નથી. વચનામૃત 510. એ ત્રિભુવન માણેકચંદ તો મગન બાપા સાથે વડવાના બાકડા ઉપર બેસતા કે અહીંયા બેસીને ડોહો એકને એક વાત કરતો અમને કે ધ્રુજાવતા. ગોપાલદેવ બોલતા જ નહીં, કે બોલે ને એટલે ધ્રુજી જાય. કે જ્યોતિષની કુંડલી લઈને ફરતા ત્રિભુવન કાકા ઉપરથી. ગોપાલદેવ એકવાર કહ્યું આ ત્રિલોક સાર, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિની આ વિદ્યા જે ફરવશે ત્રિભુવન અનંતકાળ રખડશે. તરત જ એ ત્રિભુવનભાઈ વાત કરે મગન બાપા કે કાઢીને ફાડવા ગયો. અમે તને ફાડવાનું નથી કહેતા ગોપાલદેવ, ત્યારથી કે મેં કુંડળીને હાથ જ નથી લગાડ્યો. ગોપાલદેવ સૌભાગભાઈને લખ્યું છે બીજા જ પત્રમાં. સૌભાગભાઈને સૌ પ્રથમ આ ભવે મળ્યા ત્યારે બીજા પત્રમાં કે જે પ્રાણી જ્યોતિષના પ્રશ્નોના જવાબ સાંભળીને આનંદ પામે છે તે પરમાર્થના પાત્ર થવાને દુર્લભ છે. આપણે મુમુક્ષુ છીએ ગોપાલદેવના તો મૂર્ત જોડાવે છે. અમંગળ કામ કરવું છે, પરણવું છે એટલે પરદેશ જવું છે એટલે અમંગળ કામ કરવું છે, અનાર્ય પદમાં જવું છે, એનું મૂર્ત જોડવાનું હોય. આપઘાત કરવાનું મૂર્ત જોડે કે ક્યાં સારા ચોઘડીમાં આપઘાત કરું એટલે ફેલ ન થવું, બરોબર પડું કૂવામાં. શું કરે છે આ જીવ? એટલે એને આપઘાત કરવો જ નહીં એટલે બરોબર પડવું કૂવામાં, એટલે એના માટે માનતા માને છે. હે ભગવાન, પાલિતાણા જઈને સમસ્યા જઈને મારા ઉપર પથરા પડો, પણ નહીં પડે. એની માનતા નહીં ફળે. જીવ ઈચ્છે એ મળે તો માનતા માને જ છે. તો એ અરે તારે લમણે લેખો સંસાર, તારે માગણાવાળા આવવાના જ છે. એક નહીં 3-4 છોકરા થશે. ખમ થોડો ઉતાવળ નહીં કર, કર્મ પાકવા દે. પછી 60મે વર્ષે તોબા પોકારી જાય. પણ હવે શું? અબ પછતાય હોત ક્યાં જબ ચીડિયા ચૂક ગઈ ખેત. હવે શું? જ્ઞાની પોકાર કરી કરીને કહે છે, ત્રિભુવનભાઈને કહે છે, કેવળ એને ઘરે 18 દિવસ રહ્યા છે ગોપાલભાઈ, એને કહે છે આવું. આપણે શું સમજવાનું કે સત્સંગની ઈચ્છાવાળા જીવને આ કર્તવ્ય નથી. આ મૂઢતા જ મૂર્ખામી છે. હું ગોપાલભાઈને માનું છું, પૂછી જો તારી જાતને વચનામૃત ખોલીને. ખોટા ખાતા ખાતે ચાલે. મોહ છતાં દયા માનવાથી અને પ્રમાદ છતાં ઉદય માનવાથી કર્મ ભૂલથાપ ખાતો નથી. વચનામૃત 773 છેલ્લો પેરેગ્રાફ. આ તો જ્યોમેટ્રીની બુક છે, આ ફોર્મ્યુલા નહીં. આમ કરો તો આમ ને આમ કરો તો આમ. એ જીવ તને જેમ ગમે એમ કરજે. ગોપાલદેવ એમ નથી લખ્યું જન્મદિવસ નહીં ઉજવતા, તને જેમ ગમે. મૂર્ખો છો તું, મૂળતા તો આમ, ડાયો તો આમ. એ જીવ તને જેમ ગમે એમ કર. આદેશામાં તો વાત કરે જ નહીં જ્ઞાની, ઉપદેશામાં વાત કરે. શિક્ષાબુદ્ધ છે આ. કેવડીને તો ખબર જ હોય કે આ ત્રીજી લાઈનમાં જે બેઠો છે ને એ નરકે જાવ તો કે નહીં કે સમોસણમાં તીર્થંકર ભગવાન કે ઉઠો જલ્દી પ્રતિક્રમણ કરી નાખો ને તો નરકે જશો, કે નહીં કંઈ. શ્રેણિક રાજાને ક્યાં કહેતા હતા? પછી બહુ વિનવણી કરે છે.
હું તમારો ભક્ત, મને તો કે પછી કહે છે કે તું નરકે જવાનો છે. તો કે ટાળો, તો કરેલા કર્મ ભોગવવા જ પડે. તો કે ટાળો, તો આપ્યા ઉપાય, ફળે. એટલે કર્મના સિદ્ધાંત આ પાઠમાંથી આ શીખવાનું છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. દેખાય છે ને, અનુભવની વાત છે આપણે. આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચાર આવતો તો કહો, તે શા વડે થાય છે? આમ કેમ? આ દુનિયામાં આમ કેમ થાય છે? આ દુનિયામાં આમ થાય છે. લઈને આવ્યો છે લખીને કારમણ શરીરમાં. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. પહેલાં કારમણ શરીરમાં લખાઈ જાય માતા કોણ, પિતા કોણ, ક્યાં જન્મવાનું છે, એ જન્મીને કેટલું જીવવાનું છે. પછી એ કાર્બનને તેજસ શરીર, આત્મા જ્યારે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય, એ આત્માને ખેંચીને લઈ જાય ત્યાં. અને પહેલો ખોરાક કેવી રીતે બને? એનર્જી જોઈએ ને, શક્તિ. તેજસ શરીર સાથે છે, એ ઉર્જા પેદા કરે. મોક્ષે જાય ત્યારે કાર્બન તેજસ ન હોય, બાકી ગમે ત્યાં જાય, દેવગતિમાં જાય કે નારકીમાં જાય, સાથે હોય જ. લખેલું હોય, એમાં ભૂલ ન થાય. સુપર કોમ્પ્યુટર છે. પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે આમ થાય છે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? ચાલો, પરભવ જેવું કંઈ છે જ નહીં. તો તમે કહો, આમ કેમ હોય કે ભગવાને કર્યું? ભગવાન શા માટે કર્યું? આપણે 10,000 દુશ્મની છે કે રામ મને હેરાન કરે? રામ શા માટે હેરાન કરે? રામ રાખે તેમ રહીએ. આપણે ચીઠના ચાકર છીએ. રામ રાખે તેમ રહીએ. રામ સીતાને ઉપાડી ગયા, રામ ક્યાં ફરિયાદ કરવા જાય? રાવણ ઉપાડી ગયો સીતાને, રામ ક્યાં પોલીસ સ્ટેશનમાં જાય? કોની પ્રાર્થના કરે રામ? એટલે શું સાર છે આ? કે પુનર્જન્મ છે, પોતે કર્મ બાંધીને આવ્યો છે, એ કર્મ એને ચૂકતે કરવા જ પડશે. ચોગતિ ચોપડા ચવરના ચૂકવે, હિસાબ પૂરો થાય પછી જ ત્યાં બેસાય. એટલે આ અખંડ સિદ્ધાંત, એટલે ડગલે ને પગલે મોહનીય કર્મનું પ્રાયશ્ચિત કર્યા કરે. ઉપયોગપૂર્વક ક્ષણ પણ ગાળે, એક ક્ષણ પણ એમને ન જાય. રેણ કરી રાખે, વેલ્ડિંગ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બ્રહ્મચારી કરે. વેણ કરો જીભને ટેરવે, હસતા રમતા ઉઠતા બેસતા ખાતા પીતા. અને શેવડો પડે પ્રાર્થનામાં, 20 દોહા બોલે ત્યારે શું થાય? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ, તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. હવે આટલું નક્કી જ છે, તો હવે પ્રાયશ્ચિત કર. અને ફરીવાર ભૂતકાળ કી ક્ષમા સફળ, એ ભાઈ ભવિષ્ય કી પ્રતિજ્ઞા. હવે ફરીવાર આ ભૂલ નહીં કરું, નહીં તો ઇતિહાસનું પુનરાવર્તન થશે. જો આપણા ભૂતકાળના પ્રસંગો અત્યારે ઉદયમાં આવે છે, હવે ફળ આપે છે, એમાંથી ધડો નહીં લઈએ તો ઇતિહાસનું પુનરાવર્તન થશે. એટલે શીખી લેવું પડે આમાંથી. આ કર્મના ચમત્કાર, એટલે લાગે છે ચમત્કાર આપણે સમજ, પણ આ આખો હિસાબ છે આ કર્મનો. એ જે દેવું, એટલે કુપાદુ લખે છે, જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે, હળવળે પાછા આપી દઈને ઋણ મુક્ત થવું છે, એ છૂટી જશે. કહે છે અમે ચોરી કરી છે જગતના પરમાણુ, શાકવાર થઈને પાછા આપી દઈશું. વચનમાં 37 છૂટી ગયા. જોઠાભાઈને શીખવાડ્યું, જોઠાભાઈ છૂટી ગયા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.